બીઝેડ ગ્રુપ મામલે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરાયેલા 7 આરોપીઓ પૈકી આરોપી મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે મહાઠગ અને આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયાની હેરાફેરી માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા। સીઆઈડી ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરૂ કરી છે। એકાઉન્ટ્સમાં રહેલી 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે। આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજો ખરીદી હતી તે ગ્રોમોર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે, જેને લઈને પણ હાલ તપાસ શરૂ કરાઈ છે। સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર, રાજસ્થાનમાં દરોડા પાડી અને અનેક મહત્વના દસ્તાવેજ કરીને સીઆઈડી ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે।